રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન વિદ્યાલય જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ સહકારી ગોડાઉનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। નળિયાવાળા અને જૂનવાડી બિલ્ડિંગ હોવાથી વિદ્યાલયની હાલત અત્યારે ખસ્તા છે। નાળિયામાંથી પાણી ટપકતું અને એની સાથે તિરાડો પડી ગઈ છે। ગાબડાઓ પણ પડી ચૂક્યા છે। વહેલી તકે સરકાર અને ગ્રામ પંચાયત જમીન ફાળવીને નવું સ્કૂલનું બિલ્ડિંગ બનાવે તેવી માંગ પ્રિન્સિપાલ કરી રહ્યા છે। મહત્વનું છે કે શાળામાં ધોરણ 9 અને 10ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ સારી એવી છે। સાથે શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાથે સ્માર્ટ બોર્ડમાં અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ એ શાળાની એ વર્ગખંડોની હાલત એ ખસ્તા હોવાને કારણે હાલાકીઓ પડી રહી છે। વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે પણ એક સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે। ચેતન માધ્યમિક શાળામાં ભણું છું ખીરસરામાં, અને અમારી બિલ્ડિંગની હાલત બહુ ખરાબ છે અને તે નળિયાવાળી હોવાના કારણે છોકરાઓ વરસાદમાં ભણી શકતા નથી, કારણ કે પાણી ઉપરથી ટપકે છે। એટલે એક રૂમ તો બરાબર છે, એક રૂમની વ્યવસ્થા માટે અમે બાજુમાં અડોડ જે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરીને પરમિશન મેળવેલ છે, અને એ વ્યવસ્થિત કોમ્પ્યુટર અમારા જે સરકારના અવારનવાર સાધનો આવતા હોય છે, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, લેપટોપ, એટલે અમારી શાળા આમ જોઈએ તો ડિજિટલ રીતે સારી છે, પણ ફિઝિકલ થોડીક નબળી છે। શિક્ષણ બગડે ને એના માટે અમે સહકારી ગોડાઉનનું જૂનું ગોડાઉન જે પડેલું છે એના માટે બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે, જેના માટે શિક્ષણ બગડે નહીં। જેતપુર તાલુકાના ખીરસરા ગામે જે નવચેતન માધ્યમિક હાઈસ્કૂલ આવેલી છે તેમનું જે બિલ્ડિંગ છે તે ક્યાંક જૂનવાણી અને નળિયાવાળું હોવાને કારણે અત્યારે આખે આખું બિલ્ડિંગ છે તે ક્યાંક જર્જરિત અવસ્થામાં છે, તે ક્યાંક થઈ ચૂક્યું છે ને જર્જરિત અવસ્થામાં આ બિલ્ડિંગ છે તે ક્યાંક હોવાના કારણે અત્યારે જે બાળકો છે તે ક્યાંક સહકારી ગોડાઉન તેમજ ગ્રામ પંચાયતનો એક જે રૂમ આવેલો છે તેમાં છે તે ક્યાંક અભ્યાસ કરવા છે તે ક્યાંક મજબૂર છે, તે ક્યાંક બન્યા છે। આ જે નવચેતન હાઈસ્કૂલ આવેલી છે તે ક્યાંક ગ્રામ પંચાયત હસ્તકની હોવાની છે તે ક્યાંક અત્યારે માહિતી છે તે ક્યાંક સામે છે તે આવેલી છે। ગ્રામ પંચાયત છે તેમના દ્વારા પણ નવી બિલ્ડિંગના પ્લોટ માટેની રજૂઆત છે તે પણ મામલતદારમાં છે તે ક્યાંક કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી છે તે ક્યાંક પ્લોટની ફાળવણી છે તે ક્યાંક કરવામાં નથી આવી। તેમના જ કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક અન્ય જગ્યાએ છે તે ક્યાંક ભણવા છે તે ક્યાંક મજબૂર છે। સાથોસાથ આ જે બિલ્ડિંગ આવેલું છે તે છે તે ક્યાંક જર્જરિત, અને ચોમાસા દરમિયાન છે તે ક્યાંક આ બિલ્ડિંગ છે તેમાંથી પાણી છે તે ક્યાંક પડતું હોય છે, અને તેના જ કારણે બાળકોનો અભ્યાસ છે તે પણ છે તે ક્યાંક બગડી રહ્યો છે। આ શાળાના જો પરિણામની જો વાત કરીએ તો 10મા ધોરણનું સારું એવું છે તે ક્યાંક પરિણામ છે તે પણ દર વર્ષે છે તે ક્યાંક આવ્યું છે, ને શાળામાં પૂરતા શિક્ષકો છે। સાધન સામગ્રીની જો શાળાની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર, LED ટીવી સહિતના સાધન સામગ્રી છે, પરંતુ એક બાળકોને અભ્યાસ માટે એક બિલ્ડિંગ નથી, ત્યારે બાળકો તેમજ ગ્રામ પંચાયત છે તેઓ છે તે ક્યાંક વહેલી તકે છે તે ક્યાંક બાળકોને નવું છે તે ક્યાંક બિલ્ડિંગ મળે તે પ્રકારના પ્રયાસો કરે તે જરૂરી છે। નરેશ બાલિયા, G2 મીડિયા, જેતપુર।